સુરતના ભટાર રોડ કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ભવ્ય ઉજવણી કરી હતી। આઝાદીની આ ઉજવણીમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી। કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। स्वतंत्रता दिवसનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો કે તેમાં સૌદી અરબથી પધારેલા વાદી માર્મેલ ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સોલેમાન મોહમ્મદ અલકારાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહ્યા હતા। તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો। આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું। દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન। આપણે આઝાદીની લડાઈમાં તો શામિલ નથી થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ। And thanks to the Osama and Nusrati also who are along with the Maramar. This occasion for us is a very precious and very much heart-touching occasion today. And it is very nice to see that on the Independence Day we all together here and seeking the real independence from the garibi, from the education restrictions, and we want to be a big, and we want to be a with world udan, we can say world height. And nowadays we are watching that the India is not a small company, a small country, but the India is now take off, and now we will be like before Soni ki Chidiya, we will be in a very near future. We will be in a from our side as a KP group, we will contribute in this journey of India. And we will assure you that as a management of KP, we are trying our best to make all happy, and our product renewable energy will be in a new high with the Maramar in very near future, inshallah. I request Engineer Suleiman to say a few words on this occasion of our Independence Day, our Indian Independence Day, and I am really thank you people to be here and be with us on this occasion. Thank you very much. સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, અને ત્યારે સુરત સ્થિત કેપી હાઉસ ખાતે ડોક્ટર ફારૂક પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, અને જેમાં સાઉદી અરેબિયાથી પધારેલા અતિથિ વિશેષ તરીકે મહેમાન ઉપસ્થિત રહી ધ્વજવંદનને સલામી આપી હતી। આજે દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં સ્થિત કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટાર રોડ ખાતે કરવામાં આવી હતી, જેમાં કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। જ્યાં આ સ્વતંત્રતા દિવસનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો કે તેમાં સાઉદી અરબથી પધારેલા મહેમાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં ભાગ લીધો હતો। ત્યારે મહત્વનું એ છે કે તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી, જેમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો। જ્યાં આ પ્રસંગે સંબોધિત કરનાર ડોક્ટર ફારૂક પટેલે કહ્યું હતું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી દુનિયાના અંત સુધી આપણે કરતા રહીશું, અને ભારત દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન છે। જ્યાં આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નહીં થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેકે કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ, તેમ ફારૂક પટેલે ઉમેર્યું હતું।
કેમેરામેન તોસીફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત. સુરતમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આઝાદીના 78મા વર્ષની ઉજવણી કેપી હાઉસ ભટ્ટા રોડ ખાતે કરવામાં આવી હતી. કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સ્વતંત્રતા દિનનો આ સમારોહ વિશેષ એ માટે રહ્યો કે જેમાં સૌદી અરબથી પધારેલા વાદી માર્મેર ગ્રુપના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર સોલેમન મોહમ્મદ અલકારાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણીમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાદ જય હિન્દ તેમજ આઝાદી અમર રહોનો ઘોષ કરાયો હતો. આ પ્રસંગે સંબોધિત કરતા ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા રહીશું. દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન. આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નહીં થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉત્પત્તિ માટે દરેકે એક્ટિવેટ વિન્ડોઝ કંઈક યોગદાન આપવું જોઈએ. And thanks to the Osama and Nusratji also who are along with the Maramar. This occasion for us is a very precious and very, very much heart-touching occasion today. And it is very nice to see that on the Independence Day we all together here and seeking the real independency from the garibi, from the education restrictions, and we want to be a big, and we want to be a with world udan, we can say world height. And nowadays we are watching that the India is not a small company, a small country, but the India is now take off, and now we will be like before Sone ki Chidiya. We will be in a very near future. We will be in a from our side, as a KP group, we will contribute in this journey of India. And we will assure you that as a management of KP, we are trying our best to make all happy, and our product renewable energy will be in a new high with the Maramar in very near future, inshallah. I request Engineer Suleiman to say a few words on this occasion of our Independence Day, our Indian Independence Day, and I'm really thank you people to be here and be with us on this occasion. Thank you very much. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. આજના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તે સુરતના કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વે દેશભક્તિના માહોલ વચ્ચે કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાઉદી અરબથી વાદી માર્મે ગ્રુપના ચેરમેન સહિતના પણ પધારવા પામ્યા છે. સુરતમાં હર્ષોલ્લાસ સાથે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેપી હાઉસ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. 78મા આઝાદીના વર્ષની ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા. તો કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સ્વતંત્ર દિનનો આ સમારોહ વિશેષ એ માટે હતો કે તેમાં સાઉદી અરબથી પધારેલા વાદી માર્મેર ગ્રુપના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સોલેમન મોહમ્મદ અલ કરાવી, સીઈઓ અબ્દુલ રહેમાન, બિઝનેસ ડેવલપમેન્ટ હેડ નુસરત અલી ખાન અને પાર્ટનર ઓસામા તરીન ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ઉજવણીમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય કલ્ચરથી પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમમાં સ્કાઉટ ટીમ દ્વારા બેન્ડના માધ્યમથી વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જ્યાં રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત બાદ જય હિન્દનો ઘોષ કરાયો હતો.
તો મહેમાનોને મીઠાઈ વેચીને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટાફ તેમજ શ્રોતાઓને સંબોધિત કરતા ડોક્ટર ફારૂકભાઈ પટેલે કહ્યું હતું કે આપણને મળેલી આઝાદીની ખુલ્લી હવાની ઉજવણી કયામત સુધી કરતા જ રહીશું. દેશ માટે બલિદાન આપનારા દરેકને મારા નમન. આપણે આઝાદીની લડાઈમાં તો સામેલ નહીં થઈ શક્યા, પણ દેશની પ્રગતિ અને ઉન્નતિ માટે દરેક કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. And thanks to the Usama and Nusratji also who are along with the Maramar. This occasion for us is a very precious and very much heart-touching occasion today. And it is very nice to see that on the Independence Day we all together here and seeking the real independency from the garibi, from the education restrictions, and we want to be a big, and we want to be a with world udan, we can say world height. And nowadays we are watching that the India is not a small company, a small country, but the India is now take off, and now we will be like before Sone ki Chidiya, we will be in a very near future. We will be in a future. From our side, as a KP group, we will contribute in this journey of India. And we will assure you that as a management of KP, we are trying our best to make all happy, and our product renewable energy will be in a new high with the Maramar in very near future, inshallah. કેપી ગ્રુપ વર્ષોથી આઝાદીનો ઉત્સવ મનાવતો આવે છે. ત્યારે કેપી હાઉસ ખાતે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા 78મા સ્વતંત્ર પર્વની ઉજવણીમાં દેશભક્તિના દર્શન જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.